महाशिवरात्रि निमित्ते शिवजी की सवारी कार्यक्रम अंगे धारासभ्य योगेश पटेलनी આગેવાનીમાં બેઠક યોજાઈ। આગામી મહાશિવરાત્રિ પર્વને ધ્યાનમાં રાખીને ઐતિહાસિક શિવજી કી સવારી કાર્યક્રમના આયોજન અંગે ધારાસભ્ય યોગેશ પટેલની આગેવાનીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન યાત્રાના આયોજન, રૂટ, સુરક્ષા વ્યવસ્થા તથા ભક્તોની સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। શહેરના મધ્ય બિંદુ સુરસાગર સરોવરના મધ્યમાં સ્થિત 111 ફૂટ ઊંચી શ્રી સર્વેશ્વર મહાદેવની ભવ્ય પ્રતિમા આજે વડોદરાની ઓળખ બની ચૂકી છે અને ટુરિઝમનું મહત્વ આકર્ષણનું કેન્દ્ર પણ બની છે। 1996માં સુરસાગરની સફાઈ દરમિયાનના પાણી કાઢવામાં આવતા તેની મધ્યમાં પ્રતિમા સ્થાપિત કરી શકાય તેવું સ્ટ્રક્ચર જોવા મળ્યું હતું। ત્યારે ભોલે ભક્ત ધારાસભ્ય યોગેશભાઈ પટેલને પૂજ્ય સાવલીવાડા સ્વામીજીની આજ્ઞા યાદ આવી, જેમાં વડોદરામાં દેવાધિદેવ શિવજીની મહાપ્રતિમા નિર્માણ કરવાની અને દર વર્ષે મહાશિવરાત્રિના દિવસે શિવજીની સવારી કાઢવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી। 2002માં ગોધરાકાંડ બાદ સમગ્ર રાજ્યમાં અશાંતિ વચ્ચે પણ મહાશિવરાત્રિના પાવન દિવસે લાખો ભક્તોની ઉપસ્થિતિમાં પૂજ્ય પ્રમુખ સ્વામીજીના વરદ હસ્તે શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઊંચી પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સાવલીવાડા સ્વામીજીએ દેશમાં ઉજ્જૈન જેવી શિવજી કી સવારી વડોદરામાં પણ નીકળે એવી ભાવના વ્યક્ત કરી હતી। આ સંકલ્પને સાકાર કરવા યોગેશ પટેલે શિવ પરિવારની મહાકાય મૂર્તિના નિર્માણનું કાર્ય શિલ્પકાર નરેશ માતુરામ વર્માને સોંપ્યું। પંચધાતુમાંથી બનેલી મહાનંદી પર સવાર 8.5 ટનની આ પ્રતિમા આજે સૌને આકર્ષે છે। 2013થી શિવજી કી સવારીની પરંપરાનો પ્રારંભ થયો અને પહેલેથી જ આ યાત્રામાં લાખો શિવ ભક્તોએ ભાગ લઈને તેને વડોદરાનું એક વિશિષ્ટ ધાર્મિક પ્રતીક બનાવી દીધું। યાત્રાનો કાર્યક્રમ આગામી તારીખ 15/2/2026 રવિવારના રોજ મહાશિવરાત્રિના પાવન દિવસે બપોરે 3:30 કલાકે પ્રતાપનગર સ્થિત રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી મહાકાય નંદી પર બિરાજમાન શિવ પરિવાર નગર યાત્રાએ નીકળશે। યાત્રા વાડી, ચોખંડી, માંડવી, ન્યાય મંદિર, માર્કેટ, દાંડિયા બજાર માર્ગ પર પસાર થઈ સાંજે 7 કલાકે સુરસાગર પહોંચશે, જ્યાં 7:15 કલાકે મહાઆરતી યોજાશે। હજારોની સંખ્યામાં ભક્તો આ આરતીમાં જોડાશે। મહાઆરતી બાદ શિવજી કી સવારી પરંપરાગત રૂટ પર આગળ વધશે અને સલાટવાડા સ્થિત ઉદયનારાયણ મંદિરે તેનું સમાપન થશે। આ સમગ્ર આયોજનને ભવ્ય અને સુવ્યવસ્થિત બનાવવા માટે બેઠકમાં વિવિધ સમિતિઓનો જવાબદારીઓ સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। વડોદરા શહેરમાં શિવજી કી સવારી છેલ્લા 14 વર્ષથી નીકળે છે ને બધા જ આજે તમે જુઓ વડોદરા શહેરના બધા મોદીઓ હાજર રહેલા દર વર્ષે રહે, એ બદલ ભગવાન શિવજીને હું પ્રાર્થના કરું છું કે વર્ષો સુધી આ યાત્રા ચાલુ રહે। શિવ પરિવાર યાત્રા એકાદ શહેરનું નજરાનું છે ને ભક્તો જોડાતા રહે। વડોદરા શહેરના ભક્તો 15મી તારીખે શિવરાત્રિના દિવસે આ ઉત્સવ સારી રીતે ઉજવે। આગામી તારીખ 15 ફેબ્રુઆરી રવિવારના રોજ મહાશિવરાત્રિના દિવસે છેલ્લા 2013થી શરૂ કરવામાં આવેલી શિવજી કી સવારીની જે શિવ પરિવાર યાત્રા છે તેનું આયોજન કરવામાં આવેલું છે। 3:30 કલાકે બપોરે રણમુક્તેશ્વર મહાદેવ ખાતેથી આરતી કરી અને આ યાત્રાનો શુભારંભ કરવામાં આવશે। ત્યારબાદ આ યાત્રા આગળ વધતા 7 કલાકે સુરસાગર પહોંચશે, જ્યાં 7:15 વાગે સુરસાગર સ્થિત 111 ફૂટ ઊંચી સર્વેશ્વર મહાદેવની સુવર્ણમઢિત પ્રતિમાની મહાઆરતી કરવામાં આવશે અને ત્યારબાદ આ યાત્રા પ્રતાપ ટોકીઝ, જુબેલી બાગ, અમદાવાદી પોળ, ટાવર 4 રસ્તા, ઉઠી 4 રસ્તાથી આગળ વધી ઉદયનારાયણ ખાતે કૈલાસપુરી ખાતે તેનું સમાપન કરવામાં આવશે। અને આ યાત્રામાં આપના માધ્યમથી તમામ ભાવિ ભક્તોને, તમામ શિવ ભક્તોને હું શિવ પરિવાર તરફથી આ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાવા હું એમને નિમંત્રણ પાઠવું છું। જય બોલે।